ડભોઈથી વસઈ થઈ વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે. છેલ્લા 1 વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ માર્ગ પરના બે મહત્વના ગરનાળાનું કામ અધૂરું છોડી દેવાતા હજારો વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડભોઈથી વસઈ થઈ વાઘોડિયા તરફ જતા મુખ્ય માર્ગ પર તંત્ર અને કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આ બંને ગરનાળાનું સ્ટ્રક્ચર કામ લાંબા સમય પહેલા પૂર્ણ થઈ ગયું છે, પરંતુ તેના પર ડામર રોડ બનાવવાનું કામ કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ જાણે વિસરી ગયા હોય તેમ લાગે છે. અત્યારે હાલત એવી છે કે ખુલ્લી કપચી રોડ પર ડામરના અભાવે અણીદાર કપચી પ્રસરેલી છે. પંચરની સમસ્યા. આ તીક્ષ્ણ કપચીને કારણે વાહન ચાલકોના વારંવાર પંચર થાય છે. ઉડતી ધૂળ અને સ્લીપ થતી કપચીને કારણે ટુ વ્હીલર ચાલકો અવારનવાર પટકાય છે. હોસ્પિટલ અને જીઆઈડીસી જતો મુખ્ય માર્ગ પ્રભાવિત. આ માર્ગ માત્ર સામાન્ય અવરજવર માટે જ નહીં, પરંતુ આરોગ્ય અને રોજગારની દ્રષ્ટિએ પણ અત્યંત મહત્વનું છે. ડભોઈથી પ્રખ્યાત પારુલ હોસ્પિટલ તેમજ અન્ય મોટા દવાખાનાઓ જોવા માટે આ મુખ્ય રસ્તો છે. રોજગારી પર અસર પડી રહી છે. નજીકની જીઆઈડીસીમાં કામ કરતા હજારો શ્રમિકો અને કર્મચારીઓ માટે આ માર્ગ આશીર્વાદરૂપ હોવો જોઈતો હતો, જે અત્યારે શાપ સમાન બની ગયો છે. લોકોની હાથમાળી જોઈને ઉચ્ચ અધિકારીઓ જાગશે કે પછી કોઈ મોટા અકસ્માતની રાહ જોવામાં આવશે, તેવા સવાલો ઉઠી રહ્યા છે. ડભોઈથી વસઈ જતા આ બે જે નાળાનું કામ થયું છે એ બહુ જ અધૂરું કામ છે ને. અહીંયાથી વાઘોડિયા પણ જાય છે. વાઘોડિયા હજારોની સંખ્યામાં વાહનો જાય છે, નોકરિયાતો જાય છે, છોકરા ભણવા જાય છે. એમની બસ આવતી નથી. આ નાળાનું કામ પૂર્ણ નહીં થયું એના લીધે તો વહેલીમાં વહેલી તકે આ નાળાનું કામ પૂર્ણ થાય એવી આ સરકારશ્રીને અમારી માંગ છે, જે વહેલી તકે પૂરી થાય અને લોકોને આનો લાભ મળે એવી નમ્ર વિનંતી કરીએ છીએ. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ.